નમસ્તે પુસ્તક પ્રેમીઓ, પુસ્તક પરિચયમાં તમારું હાર્દિક સ્વાગત છે, જ્યાં તમે પુસ્તકોનું સંપૂર્ણ સારાંશ જોઈ શકો છો. મિત્રો, આપણા બધાના મનમાં સપના પૂરા કરવાની ઈચ્છા હોય છે અને આપણે એ માટે ખૂબ જ પ્રયાસ પણ કરીએ છીએ. આજે અમે તમારા માટે એક એવા પુસ્તકનો સારાંશ લાવ્યા છે જે સપનાથી ભરપૂર છે. એ પુસ્તકનું નામ છે ધ એલ્કેમિસ્ટ અને આ પુસ્તકના લેખક છે પાઉલો કોએલ્હો. આ પુસ્તકે અનેક લોકોનું જીવન બદલી નાખ્યું છે. ઘણી વખત આપણને જીવનમાં કોઈ લક્ષ્ય નથી દેખાતું. ક્યારેક લક્ષ્ય હોય છે પણ એને હાંસિલ કરવાની હિંમત નથી હોતી. આખરી એવી કઈ મૂંઝવણો છે જે આપણને આપણા સપના સુધી પહોંચતા અટકાવે છે? આવા ઘણા સવાલોના જવાબ આ પુસ્તકમાં મળે છે. આ પુસ્તક જીવનને જીવવા માટે પ્રેરણા અને નવો દ્રષ્ટિકોણ આપે છે. જીવનની મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો, આ પુસ્તકનો સારાંશ સાંભળ્યા પછી તમને આ બધું સમજાશે. આ પુસ્તક આપણામાં નવી આશા જગાડશે અને પ્રેરણાનો સ્ત્રોત બનશે. મિત્રો, આ વિડીયોના અંતે આ વાર્તામાંથી શું શીખવું એ વિશે હું તમને પ્રેમ, લક્ષ્ય અને જીવનની સફર વિશે જણાવીશ. તો આ વિડીયો અંત સુધી જોવાનું ભૂલશો નહીં. ચાલો શરૂઆત કરીએ. વાર્તા ધી એલ્કેમિસ્ટ એક યુવાન ભરવાડની વાર્તા છે જેનું નામ છે સાન્ટિયાગો. તે સ્પેનના એન્ડલુસિયા શહેરમાં રહેતો હતો. તેને દુનિયા ફરવાનો ખૂબ શોખ હતો. એક વખત તેના પિતાએ કહ્યું હતું કે જો તું દુનિયા જોવા માંગે છે તો ભરવાડ બનવાથી સારું કંઈ કામ નથી. બસ આથી જ સાન્ટિયાગો ભરવાડ બની ગયો. તે પોતાના ઘેટા સાથે ગામે ગામ ફરવા લાગ્યો. આનાથી સાન્ટિયાગોને બે ફાયદા થતા હતા. એક, તેનો ફરવાનો શોખ પૂરો થતો હતો અને બીજું, તે ઘેટાની ઊન વેચીને થોડા પૈસા કમાતો હતો. આ વખત પણ સાન્ટિયાગો એક સફરે નીકળ્યો. તે ખૂબ ખુશ હતો કારણ કે આ વખતે તે ઊન વેચવા જઈ રહ્યો હતો. જ્યાં તેણે અગાઉ તે એક વેપારીની દીકરીને ઊન વેચી હતી. તે ખુશ હતો કે તે ફરીથી એ વેપારીની દીકરીને મળી શકશે. જ્યારે રાત ઘણી થઈ જાય છે ત્યારે સાન્ટિયાગો પોતાના ઘેટાને એક ચર્ચમાં છોડીને ઝાડ નીચે સૂઈ જાય છે. આ વખત પણ તેને એ જ સપનું આવે છે જે તે ઘણી વખત જોઈ ચૂક્યો હતો. સપનામાં કોઈ તેને ઇજિપ્તના પિરામિડ પાસે લઈ જાય છે અને કહે છે કે અહીં તારા માટે ઘણો ખજાનો છે. પણ દરેક વખતની જેમ જ્યારે તે ખજાના સુધી પહોંચે છે ત્યાં તેની ઊંઘ ખુલી જાય છે. આ સપનું જોઈને સાન્ટિયાગો હંમેશા બેચેન થઈ જતો હતો કારણ કે તેનું સપનું ક્યારેય પૂરું નહોતું થતું. આ મૂંઝવણમાં બેઠો હતો ત્યાં તેને એ જ ચર્ચમાં એક સ્ત્રી દેખાય. કહેવાતું હતું કે આ સ્ત્રી સપનાનો અર્થ જણાવતી હતી. એ સ્ત્રી સાન્ટિયાગોને ચર્ચની અંદર આરામ કરવા લઈ જાય છે. સાન્ટિયાગો આંખો બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરવા લાગે છે. એ જ સમયે એ સ્ત્રી ત્યાં આવે છે અને સાન્ટિયાગોના હાથ જોવા લાગે છે. પહેલા તો સાન્ટિયાગો ડરી જાય છે પણ થોડીવાર હાથ જોયા પછી સ્ત્રી કહે છે, એવું લાગે છે કે તું તારા સપના વિશે જાણવા માંગે છે. સાન્ટિયાગોને ખૂબ આશ્ચર્ય થાય છે કે આ સ્ત્રીને આ વાત કેવી રીતે ખબર પડી. સાન્ટિયાગો તે સ્ત્રીને પોતાના સપના વિશે જણાવે છે જે હંમેશા અધૂરા રહે છે. ત્યારે સ્ત્રી કહે છે, હું તને એ ખજાના વિશે જણાવી શકું પણ બદલામાં તારે ખજાનાનો 10મો ભાગ મને આપવો પડશે. સાન્ટિયાગો ઉત્સાહથી ભરાઈ જાય છે અને તેની વાત માની લે છે. તે કહે છે, જણાવ, મારે ક્યાં જવું? સ્ત્રી કહે છે, તારે ઇજિપ્તના પિરામિડ પર જવું પડશે. ત્યાં તને એટલો ખજાનો મળશે કે તું ખૂબ જ ધનવાન બની જઈશ. સાન્ટિયાગોને આ બધું ખોટું લાગે છે. તે વિચારે છે કે અહીં આવીને તેણે પોતાનો સમય બગાડ્યો અને ક્યાંય કોઈ ખજાનો નથી. પણ થોડા સમય પછી સાન્ટિયાગોએ સ્ત્રીને પૂછે છે, હું ઇજિપ્તના પિરામિડ સુધી કેવી રીતે પહોંચી શકું? સ્ત્રી કહે છે, મને નથી ખબર કે આ બધું સાચું કેવી રીતે કરવું. હું તો ફક્ત સપનાનો અર્થ જણાવું છું. સાન્ટિયાગો પૂછે છે, જો હું ઇજિપ્ત ક્યારેય ન પહોંચી શકું તો? સ્ત્રી કહે છે, તો તારે મને 10મો ભાગ નહીં આપવો. એમ કહીને તે ચાલી જાય છે. આથી સાન્ટિયાગો ખૂબ ઉદાસ થઈ જાય છે. ચાલતા ચાલતા તે એક બજારમાં પહોંચે છે અને ત્યાંથી એક પુસ્તક વાંચવા લાગે છે. જ્યારે સાન્ટિયાગો પુસ્તક વાંચી રહ્યો હોય છે ત્યારે એક વૃદ્ધ માણસ તેની પાસે આવે છે. સાન્ટિયાગોને આ ગમતું નથી અને તે ચીડાઈ જાય છે. જ્યારે વૃદ્ધ માણસ સાન્ટિયાગોને પૂછે છે કે તે કયું પુસ્તક વાંચે છે તો સાન્ટિયાગો ઊભો થઈને બીજી બેન્ચ પર જતો રહે છે. પણ પછી તેને યાદ આવે છે કે તેના પિતાએ શીખવ્યું હતું કે કોઈનું અપમાન ન કરવું. આથી તે પાછો આવે છે અને વૃદ્ધ માણસને જણાવે છે કે તે કયું પુસ્તક વાંચે છે. અચાનક વૃદ્ધ માણસ કહે છે કે સાન્ટિયાગો જે પુસ્તક વાંચે છે તે તેણે પહેલા વાંચ્યું છે. સાન્ટિયાગો પૂછે છે, તો જણાવો, આ પુસ્તકમાં શું લખ્યું છે? વૃદ્ધ માણસ કહે છે કે આ પુસ્તક કહે છે કે એક વ્યક્તિ પોતાની નિયતિ કેવી રીતે પસંદ કરે છે. એક વ્યક્તિ પોતે જ પોતાની નિયતિનું નિર્માણ કરે છે અને નાશ પણ કરે છે. અને આ પુસ્તકના અંતમાં એ જણાવે છે કે દુનિયાનું સૌથી મોટું જૂઠું શું છે. સાન્ટિયાગો પૂછે છે, દુનિયાનું સૌથી મોટું જૂઠું શું છે? વૃદ્ધ માણસ કહે છે, આ દુનિયામાં જીવતા જીવતા એક સમયે આપણે આપણી આસપાસ બનતી ઘટનાઓ પરનું નિયંત્રણ છોડી દઈએ છીએ અને જ્યાં આપણું નસીબ લઈ જાય છે ત્યાં ચાલવા લાગીએ છીએ અને નસીબ પર નિર્ભર રહેવું એ દુનિયાનું સૌથી મોટું જૂઠું છે. ધીમે ધીમે સાન્ટિયાગોને એ વ્યક્તિની વાતો ગમવા લાગે છે.
એમ જ સાન્તિયાગો તેની સાથે વધુ વાતો કરે છે. થોડા સમય પછી એ વ્યક્તિ સાન્તિયાગોને કહે છે કે તે તેને ખજાના સુધી લઈ જઈ શકે છે. સાન્તિયાગો વિચારે છે કે એ સ્ત્રીએ આ વ્યક્તિને ખજાના વિશે જણાવ્યું હશે, નહીં તો આને કેવી રીતે ખબર પડી. સાન્તિયાગો એ વ્યક્તિનું નામ પૂછે છે. વૃદ્ધ માણસ કહે છે, મારું નામ મેલ્કીઝેડેક છે અને હું સાલેમનો રાજા છું. મને પણ ફરવાનો ખૂબ શોખ છે. જો તું મને તારા ઘેટાનો 10મો ભાગ આપીશ તો હું તને ખજાના વિશે જણાવીશ. સાન્તિયાગો પૂછે છે, એક રાજા ભરવાડ સાથે કેમ વાત કરે છે? રાજા કહે છે, આના ઘણા કારણો છે, પણ સૌથી મહત્વનું કારણ એ છે કે તું અહીં પોતાની નિયતિ શોધવા આવ્યો છે, જે કહે છે કે તને ખજાનો મળવાનો છે. પણ સાન્તિયાગોને સમજાતું નથી કે વ્યક્તિની નિયતિ શું હોય છે. ત્યારે રાજા કહે છે, જ્યારે આપણે નાના હોઈએ ત્યારે આપણને બધાને ખબર હોય છે કે આપણી ઈચ્છા શું છે, આપણી નિયતિ શું છે. આપણે એને પૂરી કરવામાં ડરતા નથી અને આપણું પૂરું બળ લગાવીએ છીએ. પણ જેમ જેમ સમય પસાર થાય છે તેમ કોઈ નકારાત્મક શક્તિ આપણને કહેવા લાગે છે કે તારા સપના પૂરા કરવા અશક્ય છે. પણ સૌથી પહેલા તારે પોતાના નસીબ પર વિશ્વાસ રાખવો જોઈએ. જે કોઈ પણ હોય, જ્યારે તું દિલથી કોઈ વસ્તુ માંગે છે તે તારું લક્ષ્ય બની જાય છે. પછી એ ખજાનો શોધવાનું હોય, વેપારીની દીકરી સાથે લગ્ન કરવાનું હોય કે દુનિયામાં ફરવાનું હોય, જો તું દિલથી કોઈ વસ્તુ માંગે છે તો આખી દુનિયા તેને તારા સુધી લાવવા માટે જોડાઈ જાય છે. પણ સાન્તિયાગોને ચિંતા થાય છે કે તે પોતાના ઘેટાને કેવી રીતે છોડી શકે. સાન્તિયાગો રાજાને કહે છે, હું તને ઘેટાના બદલે ખજાનાનો 10મો ભાગ આપીશ. રાજા કહે છે, જો તું એવું વચન આપે છે જે તને હજુ મળ્યું નથી તો તું એને મેળવવાની ઈચ્છા જ નહીં કરીશ. આ છોકરો વિચારે છે કે જો મારા માતા પિતા મારા વિના જીવવાનું શીખી ગયા તો આ ઘેટા પણ મારા વિના જીવશે. આ વિચાર સાથે તે પોતાના ઘેટાનો 10મો ભાગ રાજાને આપે છે અને બાકીના ઘેટા વેચીને થોડા પૈસા એકઠા કરે છે. સાન્તિયાગો રાજાને પૂછે છે, હવે જણાવો, મને એ ખજાનો ક્યાં મળશે? રાજા કહે છે, તને ખજાનો ઇજિપ્તના પિરામિડ પાસે મળશે. સાન્તિયાગોને યાદ આવે છે કે એ જ વાત તે સ્ત્રીએ પણ કહી હતી જેણે તેના સપનાનો અર્થ જણાવ્યો હતો. બે વ્યક્તિઓ એક જ વાત કહે છે અને આ તેના માટે વિશ્વાસ કરવા માટે ઘણું હતું. હવે તેને ખાતરી થઈ ગઈ કે તેને ખજાનો ચોક્કસ મળશે. આ પછી સાન્તિયાગો પૈસાથી આફ્રિકા જવાની ટિકિટ ખરીદે છે અને જહાજમાં ચઢવા માટે તૈયાર થાય છે. એ જ સમયે રાજા સાન્તિયાગોને કહે છે, ભગવાને દરેક માટે રસ્તો બનાવ્યો છે, ફક્ત એ રસ્તે પૂરા વિશ્વાસ સાથે ચાલવું પડે અને તારી સાથે જે ઘટનાઓ બને એના પર વિશ્વાસ રાખીને આગળ વધવું જોઈએ. એ જ વખતે તેમની વચ્ચે એક પતંગિયું પસાર થાય છે. સાન્તિયાગોને યાદ આવે છે કે પતંગિયું પસાર થવું એ ખૂબ શુભ હોય છે. રાજા તેની વાત સમજી જાય છે અને કહે છે, હા, તું બિલકુલ સાચું વિચારે છે, બધું તારા માટે સારું થશે. રસ્તામાં રાજાએ કાળો અને એક સફેદ પથ્થર આપે છે અને કહે છે, કાળો પથ્થર હાનું પ્રતીક છે અને સફેદ પથ્થર ના દર્શાવે છે. જ્યારે તને કંઈ સમજાય નહીં ત્યારે આ પથ્થરો તને પ્રકૃતિના ઈશારા સમજવામાં મદદ કરશે. પણ જો શક્ય હોય તો પોતાના નિર્ણયો જાતે લેવાનો પ્રયત્ન કરજે, આ પથ્થરોના આધારે નહીં. સાન્તિયાગો એ પથ્થરો પોતાના ખિસ્સામાં મૂકી લે છે. પછી રાજા સાન્તિયાગોને કહે છે, એક વાત હંમેશા યાદ રાખજે કે તારા સપના ક્યારેય ન છોડતો અને જ્યાં સુધી પરિણામ ના આવે ત્યાં સુધી તારા સપનાનો રસ્તો અનુસરજે. અને પછી રાજા પોતાના ઘેટા લઈને ચાલી નીકળે છે. મિત્રો, આ આખી વાર્તામાં સમજવા જેવું એ છે કે તમે તમારા સપના ત્યાં સુધી ન છોડો જ્યાં સુધી તમે એને હાંસિલ ન કરો. રસ્તામાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, હંમેશા હિંમત રાખો અને આગળ વધવાનો પ્રયત્ન કરો. રસ્તામાં સાન્તિયાગો વિચારવા લાગે છે કે આફ્રિકા કેવું હશે. થોડા સમય પછી સાન્તિયાગો આફ્રિકાના ટેન્જિયર શહેરમાં પહોંચે છે અને રાજાએ કહેલી સારી ઘટનાઓ વિશે વિચારવા લાગે છે. અચાનક તેની પાછળથી એક અવાજ આવે છે. એક વ્યક્તિ સાન્તિયાગોને પૂછે છે, તું કોણ છે? સાન્તિયાગો તેને પોતાના વિશે અને પોતાની સફરનું કારણ જણાવે છે. એ વ્યક્તિ કહે છે, જો તું ઈચ્છે તો હું તારો ગાઈડ બની શકું. સાન્તિયાગોને આ પણ રાજાએ કહેલી સારી ઘટનાઓમાંથી એક લાગે છે. તે વિચારે છે કે બ્રહ્માંડની આત્માએ તેની મદદ માટે કોઈને મોકલ્યું છે. સાન્તિયાગો પૂછે છે, શું તારી પાસે ખજાના સુધી પહોંચવાનો કોઈ રસ્તો છે? એ વ્યક્તિ કહે છે, આ માટે આપણે આખું રણ પાર કરવું પડશે અને એ માટે પૈસાની જરૂર પડશે. સાન્તિયાગો તે વ્યક્તિને પોતાના પૈસા બતાવે છે અને ત્યાં જ ચોરો તેની પાસેથી લૂંટી લે છે. કારણ કે હકીકતમાં એ માણસ ચોર હતો. સાન્તિયાગોનું દિલ લડવા માંગે છે અને તે વિચારે છે કે તે પોતાના ઘેટા સાથે વધુ સારું હતું. આ બધા ખજાના અને સારી ઘટનાઓ ખોટી વાતો છે. પણ પછી તેને રાજાની એક વાત યાદ આવે છે. જ્યારે તું ખરેખર કોઈ વસ્તુ હાંસલ કરવા માંગે છે
ત્યારે આખું સર્જન તને એ હાંસલ કરવામાં મદદ કરવા માટે જોડાય છે. પણ આ ષડયંત્રો જ આપણી કસોટીનો સમય હોય છે અને આ સમયે આપણે આપણી હિંમત વધારવી જોઈએ. આ પછી સાન્તિયાગોને રાજાએ આપેલા પથ્થરો યાદ આવે છે. તે વિચારે છે કે એમના આ પથ્થરોનો ઉપયોગ કરીને જાણું કે આગળ શું થશે. સાન્તિયાગો પૂછે છે, શું મને એક ખજાનો મળશે? અને તે પોતાની થેલીમાંથી એક પથ્થર કાઢે છે જે કાળો છે. એટલે હા. પણ સાન્તિયાગો એ પથ્થર જોવે એ પહેલા બંને પથ્થરો એકબીજાને અડી જાય છે અને તેના હાથમાંથી નીચે પડી જાય છે અને તેને જવાબ નથી મળતો. થોડા સમય પછી તે પથ્થરો પાછા મૂકી દે છે અને વિચારે છે, રાજાએ કહ્યું હતું કે જો શક્ય હોય તો પોતાના નિર્ણય જાતે લેવા, અને તે વિચારે છે કે હવેથી તે પોતાના નિર્ણય જાતે લેશે. આ વખતે તે પહેલા કરતાં વધુ આત્મવિશ્વાસથી ભરેલો હતો. તે આગળ વધે છે અને ઘણા લોકોની મદદ કરે છે. ક્યારેક તેને લાગે છે કે કોઈ અનોખી શક્તિ તેની મદદ કરી રહી છે. તેને એ પણ સમજાય છે કે તે ધીમે ધીમે ઘણું શીખી રહ્યો છે. ચાલતા ચાલતા તે એક બજારમાં પહોંચે છે. એક ક્રિસ્ટલના વેપારીને એવી વ્યક્તિની જરૂર હતી જે સફાઈ કરી શકે. સાન્તિયાગો આ જુએ છે અને વેપારીને કહે છે, હું તમારા ક્રિસ્ટલની સફાઈ કરીશ જેથી તે વધુ વેચાય. બદલામાં તમે મને થોડું ખાવાનું આપો. પણ વેપારી કંઈ જવાબ નથી આપતો. સાન્તિયાગોને લાગે છે કે કદાચ એ અનોખી શક્તિ ઈચ્છે છે કે સાન્તિયાગો પોતાનો નિર્ણય જાતે લે. અને સાન્તિયાગો કંઈ કહ્યા વિના તેની દુકાનના ક્રિસ્ટલની સફાઈ શરૂ કરી દે છે. થોડા સમય પછી વેપારી સાન્તિયાગોને ખાવા માટે બહાર લઈ જાય છે અને કહે છે, હું જોઉં છું કે તને કામની જરૂર છે અને મને તારી જરૂર છે. શું તું મારી દુકાનમાં કામ કરીશ? સાન્તિયાગો કહે છે, હા, પણ હું આજ રાત સુધી જ કામ કરી શકીશ. હું તમારી દુકાનના બધા ક્રિસ્ટલ સાફ કરી દઈશ. બદલામાં તમે મને ઇજિપ્ત જવા માટે પૈસા આપો. આ સાંભળીને વેપારી હસે છે અને કહે છે, જો તું મારી દુકાનમાં આખું વર્ષ કામ કરે તો પણ તું ઇજિપ્ત જવા માટે એટલા પૈસા નહીં કમાઈ શકે. સાન્તિયાગો વિચારે છે કે દુકાનમાં કામ કરીને તે પોતાના ગામ પાછા જવા અને ઘેટા ખરીદવા માટે પૂરતા પૈસા કમાઈ લેશે, અને આમ તે એ વેપારીની દુકાનમાં કામ શરૂ કરે છે. વેપારીની દુકાન એક ઊંચી ટેકરી પર હતી, જેના કારણે લોકો દુકાન સુધી આવવામાં ખૂબ જ થાકી જતા, અને ટેકરી પર ખાવા પીવાની કોઈ ખાસ વસ્તુ ના હતી. ત્યારે સાન્તિયાગો ક્રિસ્ટલ વેપારીને એક આઈડિયા આપે છે, આપણે ક્રિસ્ટલમાં ચા વેચવાનું શરૂ કરીએ. આથી આપણે વધુ પૈસા કમાઈશું અને આપણા ક્રિસ્ટલ પણ વધુ વેચાશે. વેપારીને આ આઈડિયા ગમે છે અને તે એક ખાસ પ્રકારની ચા વેચવાનું શરૂ કરે છે. આનાથી ઘણા લોકો ચા પીવા માટે ટેકરી પર આવવા લાગે છે અને એ વેપારીનું વેચાણ ખૂબ જ વધી જાય છે. એક વર્ષમાં બંને ખૂબ ધનવાન બની જાય છે. સાન્તિયાગો પોતાના ગામ પાછા જવા અને ઘેટા ખરીદવા માટે પૂરતા પૈસા એકઠા કરી લે છે અને તે પોતાના ગામ પાછા જવાનું નક્કી કરે છે. પણ સાન્તિયાગોને રાજાની એક વાત યાદ આવે છે, તારા સપના ક્યારે અધૂરા ન છોડતું. અને તે ફરી એકવાર પોતાનું નસીબ અજમાવે છે અને ઇજિપ્ત જતા કાફલામાં જોડાય છે. એ કાફલામાં સાન્તિયાગોને એક અંગ્રેજની મુલાકાત થાય છે જે એક પ્રખ્યાત એલ્કેમિસ્ટને શોધવા જઈ રહ્યો હતો. એની વાતોમાંથી ખબર પડી કે એ એલ્કેમિસ્ટ કોઈ પણ ધાતુને સોનામાં બદલી શકતો હતો. રણમાં મુસાફરી કરતા અંગ્રેજ સાન્તિયાગોને ઘણા રહસ્યો જણાવે છે. ચાલતા ચાલતા સાન્તિયાગો અંગ્રેજનું પુસ્તક વાંચે છે અને એ પથ્થરો જુએ છે જેને સાન્તિયાગો જાદુઈ પથ્થરો માનતો હતો. સાન્તિયાગોને આ ગમતું નથી અને તે પોતાનું પુસ્તક અને પથ્થરો પાછા લઈ લે છે. અંગ્રેજ સાન્તિયાગોને પૂછે છે, શું મને આ પથ્થરો મળી શકે? સાન્તિયાગો કહે છે, આ જાદુઈ પથ્થરો છે, આ વેચાણ માટે નથી. અંગ્રેજ કહે છે, કોણે કહ્યું કે આ પથ્થરો જાદુઈ છે? આવા તો આ દુનિયામાં કરોડો પથ્થરો છે. સાન્તિયાગો કહે છે, આ મને રાજાએ આપ્યા છે અને એમણે કહ્યું હતું કે જ્યારે તું કોઈ ઘટના વિશે જાણવા માંગે તો આનો ઉપયોગ કરીને તારા જવાબ જાણી શકે છે. એ સમય અંગ્રેજ પણ એ જ સારી અને ખરાબ ઘટનાઓ વિશે વાત કરવા લાગે છે જેના વિશે રાજાએ સાન્તિયાગોને જણાવ્યું હતું. સાન્તિયાગો આઘાતમાં આવી જાય છે અને પૂછે છે, તને આ સારી અને ખરાબ ઘટનાઓ વિશે કેવી રીતે ખબર? અંગ્રેજ કહે છે, આમાં જાણવા જેવું શું છે? આપણા જીવનમાં જે સારું બની એ સારી ઘટનાઓ છે, અને જો કંઈ ખરાબ બને તો એ ખરાબ ઘટનાઓ નથી, પણ એ એવા પાઠ છે જેમાંથી આપણે આપણું ભવિષ્ય સુધારવા શીખી શકીએ. આ એ ભાષા છે જે દરેક જાણે છે, પણ લોકો ભૂલી જાય છે કે જીવનમાં જે કંઈ બને છે એ બધું સારું જ હોય છે. આવી વાતો કરતા કરતા કાફલો એલ્કેમિસ્ટના ગામ અલ ફયુમ પહોંચે છે, પણ ત્યાં જાતિઓ વચ્ચે યુદ્ધ શરૂ થઈ જાય છે અને સાન્તિયાગો ઇજિપ્ત આગળ જઈ શકતો નથી. તે અંગ્રેજ સાથે મળીને એલ્કેમિસ્ટનું ઘર શોધવામાં મદદ કરે છે. શોધતા શોધતા એ લોકો એ જ ગામમાં એક કૂવા પાસે પહોંચે છે. ત્યાં સાન્તિયાગોની મુલાકાત એક સુંદર યુવતી ફાતિમા સાથે થાય છે, જેની સાથે તેને તરત જ પ્રેમ થઈ જાય છે. ફાતિમા બંનેને એલ્કેમિસ્ટનું સરનામું જણાવે છે, પણ ફાતિમાને મળ્યા પછી સાન્તિયાગોને ઇજિપ્ત જવાનું મન નથી થતું. તે દરરોજ ફાતિમાને મળવા એક કૂવા પાસે જાય છે. બીજી બાજુ એલ્કેમિસ્ટ અંગ્રેજને પૂછે છે, તું મને 10 વર્ષથી શોધી રહ્યો છે, શું તે 10 વર્ષમાં તે ક્યારે પોતે સોનું બનાવવાનો પ્રયાસ કર્યો? અંગ્રેજ કહે છે, ના. એલ્કેમિસ્ટ કહે છે, તો જા અને પ્રયાસ શરૂ કર.
કારણ કે કોઈ પણ વસ્તુની શોધ કરવાનો સૌથી સરળ રસ્તો એ છે કે સતત પ્રયાસ કરવો. જો તે પ્રયાસ કર્યો હોત તો તું પોતે જ સોનું બનાવવાનું શીખી ગયો હોત. મારી પાસે આવવાની જરૂર ન હોત. એક દિવસ સાન્તિયાગો 2 ગરુડોને લડતા જુએ છે. ત્યારે તેને દ્રષ્ટિ થાય છે કે એક આર્મી એ ગામ પર હુમલો કરવા આવી રહી છે. સાન્તિયાગો ગામના સરદારને આ વાત જણાવવા જાય છે. સરદાર સાન્તિયાગોની વાત સાંભળીને પોતાની આર્મી તૈયાર કરે છે, પણ સાન્તિયાગોને કહે છે કે જો તારી દ્રષ્ટિ ખોટી પડી તો હું તારું ગળું કાપી નાખીશ. બીજા દિવસે આર્મી ખરેખર એ ગામ પર હુમલો કરે છે, પણ સરદાર પહેલેથી તૈયાર હોવાથી તેઓ યુદ્ધ જીતી જાય છે. આથી ખુશ થઈને સરદાર સાન્તિયાગોને 50 સોનાના સિક્કા આપે છે અને તેને ગામનો સલાહકાર બનાવે છે. સાન્તિયાગો વિચારે છે કે હવે ફાતિમા સાથે અલ ફયુમ ઓએસિસમાં રહેવું, કારણ કે હવે ફાતિમા જ તેનો સૌથી મોટો ખજાનો છે. બીજા દિવસે સાન્તિયાગો ફાતિમાને આ જ વાત જણાવે છે. ફાતિમા કહે છે, તું તારું સપનું પૂરું કરવા જા, કારણ કે સાચું પ્રેમ ક્યારે પોતાનો પ્રેમીને તેના સપનાઓ પૂરા કરવાથી રોકતું નથી. હું અહીં તારી રાહ જોઈશ. આ પછી એલ્કેમિસ્ટ સાન્તિયાગોને કહે છે, હું તને તારા ખજાના સુધી લઈ જઈશ, અને બંને ખજાનાની શોધમાં નીકળી પડે છે. આગળ વધતા પિરામિડ નજીક સાન્તિયાગો અને એલ્કેમિસ્ટને એક યુદ્ધરત જાતિ દ્વારા બંદી બનાવવામાં આવે છે અને બંને પર જાસૂસીનો આરોપ લગાવવામાં આવે છે. એલ્કેમિસ્ટ એ લોકોને કહે છે, અમને કશું ખબર નથી, અમે ફક્ત શિકાર કરવા નીકળ્યા છીએ. એલ્કેમિસ્ટ જાતિના લોકોને કહે છે કે સાન્તિયાગો એક શક્તિશાળી જાદુગર છે જે પોતાને હવામાં બદલી શકે છે. જાતિના લોકો પ્રભાવિત થાય છે અને કહે છે, જો સાન્તિયાગો અમને જાદુ બતાવશે તો અમે બંનેને છોડી દઈશું. પણ સમસ્યા એ છે કે સાન્તિયાગોને જાદુ કરતા આવડતું નથી. તે એલ્કેમિસ્ટને કહે છે, તે મને ફસાવ્યું, હવે આપણે બંને માર્યા જઈશું. એલ્કેમિસ્ટ કહે છે, જો તું મૃત્યુ અને હારનો ડર દૂર કરીને અને તારું ધ્યાન રણ પર કેન્દ્રિત કરીશ તો સરળતાથી હવામાં ગાયબ થઈ શકે છે. સાન્તિયાગો ધ્યાન કરવા લાગે છે. પહેલા તે રણને પૂછે છે, પછી પવનને પૂછે છે, પછી સૂર્યને પૂછે છે અને અંતે આત્માઓની દુનિયાને પૂછે છે કે શું હું ખરેખર પોતાને ગાયબ કરી શકું. એ જ સમયે પવનનું એક તોફાન આવે છે અને સાન્તિયાગો ગાયબ થઈને કેમ્પની બીજી બાજુ ફરી દેખાય છે. બંને બચી જાય છે અને થોડા દિવસોની મુસાફરી પછી તેઓ એક સાધુ પાસે પહોંચે છે. એલ્કેમિસ્ટ સાધુના ઘરે તાંબાને સોનામાં બદલવાનું બતાવે છે અને એના 4 ટુકડા કરે છે. એક ટુકડો પોતાની પાસે રાખે છે, એક ટુકડો સાન્તિયાગોને આપે છે અને બીજા 2 ટુકડા સાધુને આપે છે અને કહે છે, આ 2 ટુકડામાંથી એક સાધુ માટે છે અને એક સાન્તિયાગો માટે, જ્યારે તે પિરામિડથી પાછો આવે. આ પછી એલ્કેમિસ્ટ પાછો જાય છે. સાન્તિયાગો થોડો આગળ વધે છે અને પિરામિડ પહોંચે છે અને ખજાના માટે ખોદવાનું શરૂ કરે છે. ત્યારે ત્યાં કેટલાક લોકો આવે છે અને તેની પાસેથી સોનાનો ટુકડો છીનવી લે છે. તેઓ વિચારે છે કે સાન્તિયાગોએ આ સોનું આ ખોદકામમાંથી જ મેળવ્યું હશે. તેમનો સરદાર સાન્તિયાગોને મારે છે ને કહે છે, અમને તારું બધું સોનું આપ. સાન્તિયાગો તેમને પોતાના સપના વિશે જણાવે છે. એક ચોર તેની મજાક ઉડાવે છે અને કહે છે કે મેં પણ આવું જ સપનું જોયું હતું, જેમાં મેં સ્પેનમાં એક ચર્ચમાં એક ઝાડ જોયું જ્યાં ભરવાડો પોતાના ઘેટા સાથે સૂઈ જાય છે અને એ ઝાડ નીચે ખજાનો છુપાયેલો છે. પણ હું એટલો મૂર્ખ નથી કે સપનાની પાછળ ખોદવા જાઉં. અને એ લોકો સાન્તિયાગોને પાગલ સમજીને છોડી દે છે. તેમના જતાં જ સાન્તિયાગો ખૂબ ખુશ થાય છે અને હસવા લાગે છે. તેને સમજાય છે કે તેનો ખજાનો તો એ જગ્યાએ હતો જ્યાં તેણે સપનું જોયું હતું. આ પછી તે પોતાના ગામ પાછો આવે છે અને એ ચર્ચમાં જાય છે જ્યાં એક સાયકોમોર ઝાડ વાવેલું હતું જેની નીચે તે સૂતો હતો, કારણ કે સાયકોમોર એ ઇજિપ્તનું પ્રતીક છે. આથી તેણે સપનામાં ઇજિપ્ત જોયું હતું. તે ત્યાંથી પોતાનો ખજાનો કાઢે છે અને વિચારે છે કે મેં એ સ્ત્રીને વચન આપ્યું હતું કે હું ખજાનાનો 10મો ભાગ તેને આપીશ અને પછી તે રણમાં પાછું જશે જ્યાં ફાતિમા તેની રાહ જોતી હશે. પાછા આવ્યા પછી તે ફાતિમા સાથે લગ્ન કરે છે અને બંને પોતાના જીવનમાં ખુશીથી રહેવા લાગે છે. આ વાર્તામાંથી આપણે ઘણું શીખીએ છીએ. જ્યારે તું પૂરા દિલથી કોઈ વસ્તુ મેળવવા માંગે છે ત્યારે તું એ અનોખી વિશ્વાસની શક્તિની સૌથી નજીક હોય છે અને એ શક્તિ હંમેશા સકારાત્મક હોય છે. 1. ઘણા લોકોના નકાર પછી અને નિરાશ થયા પછી પણ સાન્તિયાગોએ ખજાનો મેળવવાની ઈચ્છા ના છોડી. 2. સંયોગ જેવી કોઈ વસ્તુ હોતી નથી. વિચારો, જો સાન્તિયાગો પણ એમ વિચારત કે જો ખજાનો મળવાનો હશે તો તે પોતે જ તેની પાસે આવશે તો કદાચ તે ક્યારેય આટલું ધનવાન ન બન્યો હોત. આથી સંયોગ જેવી કોઈ વસ્તુ નથી. દરેક વસ્તુ માટે સખત મહેનત કરવી ખૂબ જરૂરી છે. 3. સપના સાચા થવાની સંભાવનાઓથી જીવન મનોરંજક બની જાય છે. આ એ સમય થયું જ્યારે સાન્તિયાગોને ખાતરી થઈ ગઈ કે હવે ખજાનો તેનાથી દૂર નથી. જો દરેક જણ એ જ જગ્યાનું સરનામું જણાવે છે તો ચોક્કસ મારા માટે ક્યાંક ખજાનો છે. 4. લોકો પોતાના જીવનમાં કોઈ પણ સમય પોતાના સપના પૂરા કરવા સક્ષમ હોય છે. આ માટે કોઈ ઉંમરની જરૂર નથી. સાન્તિયાગો નાનપણમાં આ કરી શકે છે
તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઉંમરે કોઈ પણ પરિસ્થિતિમાં આ કરી શકે છે. 5. હું ભૂતકાળ કે ભવિષ્યમાં નથી રહેતો, મને ફક્ત વર્તમાનમાં રસ છે. જો તું હંમેશા તારા વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તો તું હંમેશા ખુશ રહીશ. જીવન તારા માટે એક ઉજવણી બનશે, એક મહાન ઉજવણી, કારણ કે જીવન એ આપણે હમણાં જીવી રહ્યા છીએ એક ક્ષણમાં છે. 6. એક જ વસ્તુ છે જે સપનાને હાંસલ કરવાનું અશક્ય બનાવે છે, નિષ્ફળતાનો ડર. 7. જ્યારે આપણે પોતાની જાતને પ્રેમ કરીએ છીએ ત્યારે આપણે હંમેશા પહેલા કરતાં વધુ સારા બનવાનો પ્રયાસ કરીએ છીએ, અને જ્યારે આપણે વધુ સારા બનવાનો પ્રયાસ કરીએ ત્યારે બધું જ આસપાસનું પણ સારું બની જાય છે. 8. પોતાના દિલને સમજાવો કે મુશ્કેલીનો ડર મુશ્કેલી કરતાં પણ વધુ ભયાનક હોય છે, અને કોઈ દિલે ક્યારેય પોતાના સપનાની શોધમાં દુઃખ નથી ભોગ્યું. અને જો તને મુશ્કેલી આવી રહી હોય તો સમજી લે કે હમણાં તું પૂરા ઉત્સાહથી તારા સપના તરફ આગળ વધી રહ્યો નથી. 9. શીખવાનો એક જ રસ્તો છે, અને તે છે કર્મ દ્વારા. તારે જે જાણવાની જરૂર છે એ બધું જ તે તારી સફરમાંથી શીખી લીધું છે. 10. સામાન્ય વસ્તુઓ પણ સૌથી અસાધારણ હોય છે, પણ ફક્ત બુદ્ધિશાળી લોકો જ એ જોઈ શકે છે. અથવા એમ કહી શકાય કે જે વ્યક્તિ સામાન્ય વસ્તુઓમાંથી પણ કંઈક અદ્ભુત કરી બતાવે એ વ્યક્તિ બુદ્ધિશાળી હોય છે. જેમ કે રાજાએ સાન્તિયાગોને ખૂબ જ સરળ રીતે, રસપ્રદ રીતે તેના સપનાની પાછળ દોડવાનો રસ્તો બતાવ્યો. 11. દરેક વ્યક્તિ પાસે બીજા લોકોએ કેવી રીતે જીવવું જોઈએ તેનો સ્પષ્ટ અંદાજ હોય છે, પણ પોતાનું જીવન કેવી રીતે જીવવું તેનું કોઈ અંદાજ નથી હોતો. જો દરેક વ્યક્તિ ફક્ત પોતાના જીવન પર ધ્યાન કેન્દ્રિત કરે તો કોઈ સમસ્યા નહીં રહે અને બધા લોકો પોતાનું જીવન સુધારી શકે. 12. રહસ્ય વર્તમાનમાં જ છે. જો તું વર્તમાન પર ધ્યાન આપે તો તું પોતાને સુધારી શકે છે, અને જો તું તારું વર્તમાન સુધારીશ તો આ ક્ષણ વધુ સુંદર બનશે. તારું વર્તમાન સુધાર, તારું ભવિષ્ય આપોઆપ અદ્ભુત બનશે. આની સાથે આપણો વિડીયો પૂરો થાય છે. આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે અને આ વિડીયોમાં જણાવેલી વાતોમાંથી તમે ઘણું શીખ્યા હશો. અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલ પુસ્તક પરિચયને સબસ્ક્રાઇબ કરો. જો તમે પણ તમારા મનપસંદ પુસ્તકનું સારાંશ સાંભળવા માંગો છો તો અમને ચોક્કસ જણાવજો. અમારો આ વિડીયો જોવા માટે અને તમારો કિંમતી સમય આપવા માટે ખૂબ ખૂબ આભાર. ટૂંક સમયમાં હું તમારા માટે બીજો વિડીયો લઈને આવીશ. ત્યાં સુધી સારો સમય પસાર કરો.